જય શ્રી કૃષ્ણ। બેઠક 43 શ્રી લોહગઢની બેઠકનું ચરિત્ર। મલબાર દેશમાં લોહગઢ, જેને કોંકણ ગોવા કહે છે, ત્યાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી રમણીય જગ્યા દેખીને બિરાજ્યા। ત્યાં છોકરનું વૃક્ષ છે, તેની નીચે એક શિલા છે, ત્યાં હાથીના પગનું ચિહ્ન છે। આસપાસ બહુ ઘેરું વન છે, ત્યાં તામસી જીવ હજારો રહેતા હતા। ત્યાં આપે દામોદર દાસને આજ્ઞા કરી કે આ સ્થળ બહુ સુંદર છે, અહીંયા સપ્તાહ કરી તામસી જીવો તથા દૈવી જીવોનો અંગીકાર કરીએ। ત્યારે કૃષ્ણદાસ મેઘરને વિનંતી કરી કે મહારાજ, અહીંયા કોઈ જળનું સ્થળ દેખાતું નથી। ત્યારે આપે કહ્યું કે પર્વત ઉપર ઝરણા બહુ ઝરે છે અને મારી સમીપમાં એક પર્વતની ટેકરી છે, ત્યારે જરા દૂર એક મોટું તળાવ છે, વળી આ શિલા જેના પર હાથીના પગના ચિહ્ન છે, તેની પાસે એક મોટી શિલા છે, તેની નીચે એક મોટી ગુફા છે, તેની નીચે 3 કુંડ છે। એક તો અપ્સરા કુંડ છે, ત્યાં નિત્ય અપ્સરા સ્નાન કરવા આવે છે, અને ગંધર્વ કુંડ છે, ત્યાં નિત્ય ગંધર્વ સ્નાન કરવા આવે છે, અને એક દેવતા કુંડ છે, ત્યાં ઇન્દ્ર બધા દેવતા સહિત પૂનમને દિવસે સ્નાન કરવા આવે છે। એમ કહીને આપે શ્રી ભાગવત પારાયણ શરૂ કરી 7 દિવસમાં મહાઅલૌકિક આનંદ થયો। પછી શ્રી આચાર્યજીએ પોતાના ચરણારવિંદમાંથી સુગંધ ફેલાવી, સુગંધ લેવા માત્રથી હજારો તામસી જીવોની પશુયોની છૂટી ગઈ। તે ગોપાળદાસજીએ વલ્લભાખ્યાનમાં ગાયું છે। આ મહાઅલૌકિક મહાત્મ્ય જોઈને બધા વૈષ્ણવોએ દંડવત કરી વિનંતી કરી, મહારાજ, એક ક્ષણમાં હજારો જીવોનો ઉદ્ધાર કર્યો, તે સામર્થ્ય આપ શ્રીમાં જ છે। તે પછી થોડા દિવસમાં આગળ પધાર્યા। ઇતિ શ્રી આચાર્યજીની લોહગઢની બેઠકનું ચરિત્ર સમાપ્ત। ધન્યવાદ।